સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા બાદ ભાજપ ઉમેદવાર બિનહરીફ બન્યા હતા તે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થતા કોંગ્રેસી કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે ગદ્દારના બેનરો લઈને પહોંચ્યા હતા। આગામી લોકસભા ચૂંટણીને લઈને સુરત બેઠક પરથી ભાજપે ઇતિહાસ રચીને વિજય યાત્રા શરૂ કરી છે। ઇતિહાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર કોઈ લોકસભા બેઠક બિનહરીફ જીતી છે। કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા થયો છે। નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ બડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું। જોકે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો લખેલા બેનરો લગાડ્યા હતા। નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું। પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા। કોંગી નેતાએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ।